મહેસાણા જિલ્લાના વિજાપુરની રણાસણ આરકે હાઈસ્કૂલમાં મારામારીની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ એક વિદ્યાર્થીને સમજાવવા જતાં મામલો ઉગ્ર બન્યો હતો। આ દરમિયાન આશરે 14 યુવકોના ટોળાએ બે ભાઈઓ પર શાળા પરિસરમાં હુમલો કર્યો હતો। હુમલામાં એક યુવકના માથામાં ઈજા પહોંચતા તેને 3 ટાંકા આવ્યા છે। સમગ્ર મામલે વિજાપુર પોલીસે દિશેશસિંહ સહિત 14 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હું પટેલ આરકે હાઈસ્કૂલ રણાસણ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણાનો આચાર્ય છું, રાજેન્દ્રસિંહ વિહોલ। ગઈકાલે એક ઘટના બનેલી જેમાં 4 જે ગામના વતની છે છોકરાઓ એ અહીંયા આવેલા લગભગ 10:30 વાગે અને એમને ફરિયાદ કરેલી કે મારા બહેનને કોઈ વિદ્યાર્થીઓ જે છે 3 વિદ્યાર્થીઓ નામ એમને આપેલા અને એમ કે મારા બહેનની છેડતી કરે છે એવું એમને જણાવેલું। એટલે મેં એમને કહ્યું તમે બેસો, પ્રશ્ન સોલ્વ કરીએ છીએ। પણ મીનવાઇલ બહાર રોડ ઉપર કંઈક ઘટના બનેલી અને રોડ ઉપર જે છે તે ગામના લોકો અને વિદ્યાર્થીઓ જે છે બહુ ભેગા થઈ ગયેલા। અમારી સ્કૂલના છોકરાઓ અને ગામના લોકો અને બીજા કંઈક બહારથી પણ આવ્યા હશે, એ લોકો ભેગા થઈ ગયેલા। એટલે એમને શાંત પાડવા માટે હું અને મારા કલીગ જે છે ભણાસ સાહેબ બંને બહાર નીકળ્યા અને વિદ્યાર્થીને શાંત પાડતા હતા। એ સમયે કોઈ ટોળું જે છે ઓફિસમાં ઘૂસી ગયું અને એમને એ જે છોકરાઓ આવ્યા હતા 4 ફરિયાદ કરવા એમને અને અમારી ભાણી પિંચી કરીને છે, એ 9મા ધોરણમાં ભણે છે રણાસણમાં, બરાબર છે। એટલે એને અવારનવાર છોકરાઓ એને છેડતીનો કરતા હતા કે આમ બોલ, અમે કહીએ એમ કર, આ કર, પેલું કર, બરાબર છે। એના અનુસંધાનમાં એને આવીને અમને વાલી તરીકે ફરિયાદ કરી। એટલે અમારો ભાણેજ અને એના 2-3 મિત્ર રણાસણમાંથી આરકે હાઈસ્કૂલમાં આવ્યા અને આવીને 2 છોકરા આમાં મળ્યા એને વાત કરતા હતા કે ભાઈ મારી બેનને કેમ તું હેરાન કરે છે। એટલે પેલા લોકો એમ કહેતા હતા કે અમે કોઈ હેરાન નતા કરતા અને ઝપાઝપી થઈ ગઈ, બરાબર છે। અને એમ કહીને ઓફિસમાં પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં જતા હતા। પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં જતા હતા અને એ લોકોએ બીજા લોકોને બોલાવીને અને પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં જ લોકોએ મારામારી કરી। હું પટેલ આરકે હાઈસ્કૂલ રણાસણ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણાનો આચાર્ય છું, રાજેન્દ્રસિંહ વિહોલ। ગઈકાલે એક ઘટના બનેલી જેમાં 4 જે ગામના વતની છે છોકરાઓ એ અહીંયા આવેલા લગભગ 10:30 વાગે અને એમને ફરિયાદ કરેલી કે મારા બહેનને કોઈ વિદ્યાર્થીઓ જે છે 3 વિદ્યાર્થીઓ નામ એમને આપેલા અને એમ કે મારા બહેનની છેડતી કરે છે એવું એમને જણાવેલું। એટલે મેં એમને કહ્યું તમે બેસો, પ્રશ્ન સોલ્વ કરીએ છીએ। પણ મીનવાઇલ બહાર રોડ ઉપર કંઈક ઘટના બનેલી અને રોડ ઉપર જે છે તે ગામના લોકો અને વિદ્યાર્થીઓ જે છે બહુ ભેગા થઈ ગયેલા। અમારી સ્કૂલના છોકરાઓ અને ગામના લોકો